નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી મોટકા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર નંબર 5 એટલે કે નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર જેડબલઈ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણે એના ઉપર પૂરું ધ્યાન આપીશું. અઘરું નથી, પણ એની અંદર જે તમે શીખી ગયા એના કરતાં થોડું આગળ વિશે વિચારવાનું છે. કેવી રીતે? તો આપણે અગાઉના ધોરણોમાં શીખી ગયા કે એક ચલ દ્વિઘાત સમીકરણ હોય. આ એક ચલ દ્વિઘાત સમીકરણ છે. ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. આનો આપણે ઉકેલ મેળવવો હોય, આના ઉકેલ મેળવતા શીખી ગયા આપણે. તમે આનો ઉકેલ મેળવતા ત્યારે d બરાબર b² - 4ac, પછી આવું લખતા કે જો આમ હોય > 0 હોય તો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવે છે. વાસ્તવિક બીજ ધરાવે છે. આવું આપણે જોતા હતા. હવે આમ પણ આપણે જોયું b² - 4ac < 0 હોય તો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. એટલે આના આપણે બીજ શોધતા નહોતા. આમાં આના પણ બીજ શોધવાના છે. એટલે આપણે એને સંકર સંખ્યા કીધી, કાલ્પનિક. દાખલા તરીકે તમે x² વત્તા 1 બરાબર 0 નો ઉકેલ આપણે મેળવવો હોય, તમે જોશો તો b² - 4ac માં < 0 આવશે. આમાં આપણે શું કરી? x² બરાબર -1 કરી. x² બરાબર -1 તો આપણે કહીએ કે વાસ્તવિક ઉકેલ મળે નહીં. પછી આપણે એને કારણ બતાવી કે કારણ કે વાસ્તવિક સંખ્યા જે છે, વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ નો હોય. મિત્રો જોઈ લો, આ વાસ્તવિક સંખ્યા છે, એનો જે વર્ગ કર્યો છે ને એ ઋણ નો હોય, એટલા માટે એનો વાસ્તવિક ઉકેલ ન મળે. હવે આપણે આગળ ચાલવાનું છે. અહીં સુધી આપણે શીખી ગયા હતા, બરાબર છે? અહીંથી આપણે આગળ જોઈ છે તો તમારે બરાબર ધ્યાન રાખો. વર્ગમૂળમાં -1, વર્ગમૂળમાં -1 એ વાસ્તવિક સંખ્યા નથી. એ વાસ્તવિક સંખ્યા નથી, તે કાલ્પનિક સંખ્યા છે. તે કાલ્પનિક સંખ્યા છે. આ વાસ્તવિક સંખ્યા નથી, તે કાલ્પનિક સંખ્યા. આપણે એને
તેને સ્મોલ આઈ વડે દર્શાવીશું. સ્મોલ આઈ વડે આપણે દર્શાવીશું. હવે તમે બરાબર જોઈ શકો કે વર્ગમૂળમાં -1 બરાબર સ્મોલ આઈ. બંને બાજુ વર્ગ કરીએ તો -1 બરાબર આઈ નો વર્ગ. શું કર્યું? બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ વર્ગ લીધો. હવે તમે જોઈ શકો કે આપણી પાસે x વર્ગ બરાબર -1 હતો ને, એમાં -1 ની કિંમત મૂકી દો તો x વર્ગ બરાબર શું થયું? i². હવે x બરાબર વત્તા કે ઓછા i થઈ ગયું, એટલે કે x ના બીજ x બરાબર વત્તા i અને x બરાબર -i. જોયું મિત્રો? શું કર્યું આપણે કે -1 વર્ગમૂળમાં એ વાસ્તવિક સંખ્યા નથી, એ કાલ્પનિક સંખ્યા છે. એને આપણે સ્મોલ આઈ વડે દર્શાવવામાં આવ્યું. સ્મોલ આઈ વડે દર્શાવ્યું તો શું થયું? -1 વર્ગમૂળમાં બરાબર સ્મોલ આઈ. બંને બાજુ આપણે વર્ગ કર્યો. બંને બાજુ વર્ગ કર્યો તો આ વર્ગમૂળ જતું રહ્યું ને, વર્ગ થઈ ગયો. એટલે -1 બરાબર i². આ બહુ યાદ રાખવાનું. i² બરાબર શું થાય? -1. હવે આપણી પાસે આ હતું x વર્ગ બરાબર -1, એમાં i² મૂકી દીધો. -1 બરાબર i². બંને બાજુ આપણે વર્ગમૂળ લઈશું એટલે x બરાબર ±i. આ એના બીજ થયા. તો આપણે આ ચેપ્ટરમાં એવું શીખવાનું છે કે આપણે જેના બીજ નહોતા મેળવી શકતા, વાસ્તવિક બીજ અસ્તિત્વ નહોતા ધરાવતા, એના આપણે બીજો મેળવવાના છે. એટલે સંકર સંખ્યા તરફ જઈએ છીએ. હવે મિત્રો, સંકર સંખ્યાની વ્યાખ્યા આપું છું. કોને તમે સંકર સંખ્યા કહી શકો? સંકર સંખ્યા ડેફિનેશન. કોમ્પ્લેક્સ નંબર ને આપણે કોમ્પ્લેક્સ નંબર કહીએ. a b belongs to r હોય તેવી સંખ્યા. a b belongs to r હોય તેવી સંખ્યા a વત્તા ib ને સંકર સંખ્યા કહેવામાં આવે છે. ને સંકર સંખ્યા યા કોમ્પ્લેક્સ નંબર કહેવામાં આવે છે. આપણે એના ઉદાહરણ લઈએ. કેવી સંખ્યા સંકર સંખ્યા હોય તો 3 વત્તા i2. આને આમે લખાય. પછી આમ પણ આ એક આવી સંખ્યા હોય 3 વત્તા i -2/3. આવી સંખ્યા હોય સંકર સંખ્યા. આમ પણ હોય -2 વત્તા i 7. આ પણ એક સંકર સંખ્યા છે. -3 વત્તા i -1/3. આ પણ એક સંકર સંખ્યા છે. આ બધા સંકર સંખ્યાઓના ઉદાહરણો છે. જેમ જેમ આપણે ભણતા જશું એમ આપણે ખ્યાલ આવતો જશે. બધા જ નિયમો એ યાદ રાખશો તો તમને ભણવામાં વધારે મજા આવશે. મિત્રો, સંકર સંખ્યાઓનો ગણ
એના ગણને સી વડે દર્શાવવામાં આવે છે. સંકર સંખ્યાઓનો ગણને છે ને સી વડે દર્શાવવામાં આવે છે. એટલે બધી જ વાસ્તવિક સંખ્યાઓ જે છે એ આની અંદર આવી જ જાય છે. એટલે આર સબસેટ ઝેડ, સંકર સંખ્યા ઝેડ, આર સબસેટ, આ સબસેટ એટલે ઉપગણ છે ઝેડ, આવું કહી શકાય. આ બરાબર યાદ રાખો, ક્યાંક આપણે ઉપયોગ થઈ જાય. તમે સંકર સંખ્યા આ ઝેડ છે, ઝેડ બરાબર એ વત્તા આઈ બીમ, આ જે ભાગ દેખાય છે તમને એ વાસ્તવિક ભાગ છે, આ જે ભાગ છે એ કાલ્પનિક ભાગ છે. તો ઝેડ બરાબર એ વત્તા આઈ બી માં એ ઝેડ નો વાસ્તવિક ભાગ છે, એને રિયલ પાર્ટ, એ ઝેડ નો વાસ્તવિક ભાગ છે, તેને સંકેતમાં રિયલ પાર્ટ ઓફ ઝેડ વડે દર્શાવવામાં આવે છે. તેમજ બી આ બી ઝેડ નો કાલ્પનિક ભાગ, ઇમેજિનરી ભાગ, તેને સંકેતમાં ઇમેજિનરીનું ટૂંકું નામ આપણે આઈએમ લઈ અને રિયલ પાર્ટનું આરઈ અને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. હવે અહીં ઉદાહરણ લઈએ આપણે. તો તમારી પાસે આવી કોઈ સંકર સંખ્યા છે, તો ઝેડ બરાબર 3a વાસ્તવિક ભાગ છે, એટલે કે રિયલ પાર્ટ ઓફ ઝેડ બરાબર 3 અને ઇમેજિનરી પાર્ટ ઓફ ઝેડ બરાબર I5 આ વડે દર્શાવી છે. હવે આપણે આગળ જઈએ. જો તમે આ ઝેડ બરાબર એ વત્તા એ બી માં આ 0 હોય, 0 બી બરાબર 0 હોય, જો બી બરાબર 0 હોય તો આ ઝેડ બરાબર શું થશે? એ થશે. તો ઝેડ બરાબર એ એક વાસ્તવિક સંખ્યા બને. ઝેડ બરાબર એ એક વાસ્તવિક સંખ્યા બને. મતલબ આમ દરેક વાસ્તવિક સંખ્યા સંકર સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા કહેવાય.
છે અથવા કહેવાય. જો a બરાબર 0 હોય, a બરાબર 0 લે તો z બરાબર ib, જ્યાં b ઇઝ નોટ ઇક્વલ ટુ 0, b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય. z બરાબર 5 એ વાસ્તવિક સંખ્યા છે. ઉદાહરણ તરીકે, કારણ કે z બરાબર 5 એટલા માટે કે z બરાબર 5 વત્તા i0 થાય, એટલે b બરાબર શું થયું? 0. એટલે z બરાબર 5 એ વાસ્તવિક સંખ્યા થઈ. હવે z બરાબર 0 વત્તા i7, તો એના બરાબર z બરાબર શું કહેશું? તો i7. તો i7 એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? આ z બરાબર a વત્તા ib માં આ એ z નો વાસ્તવિક ભાગ છે, એને રિયલ પાર્ટ કહેવાય. આ b એ z નો એટલે એ સંકર સંખ્યાનો શું છે? કાલ્પનિક ભાગ છે, તેને ઇમેજિનરી ભાગ કહેવાય. સંકર સંખ્યા 3 વત્તા i5 આપણે એવું સંકર સંખ્યા લીધી તો આ એ વાસ્તવિક ભાગ છે, આ એનો કાલ્પનિક ભાગ છે, એટલે શુદ્ધ કાલ્પનિક ભાગ છે. જો સંકર સંખ્યામાં b બરાબર 0 હોય એટલે આ 0 થઈ જાય તો z બરાબર a બને, એ વાસ્તવિક સંખ્યા બને. આમ દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા હોય કહેવાય. અને જો a બરાબર 0 હોય તો z બરાબર ib બને, જ્યાં b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય. હવે બંનેના આપણે ઉદાહરણો લીધા. હવે બે સંકર સંખ્યાઓ આપણે લઈએ, એ સમાન હોય તો શું થાય? બે સંકર સંખ્યાઓ, બે સંકર સંખ્યાઓ z1 બરાબર a વત્તા ib અને z2 બરાબર c વત્તા id સમાન હોય, સમાન હોય એટલે કે z1 બરાબર z2 હોય તો બંનેનો વાસ્તવિક ભાગ સમાન થાય અને બંનેનો કાલ્પનિક ભાગ સમાન થાય. હોય તો a બરાબર c, આ બંનેનો વાસ્તવિક ભાગ, તથા b બરાબર d. ખ્યાલ આવી ગયો? બે સંકર સંખ્યાઓ છે, z1 બરાબર a વત્તા ib અને z2 બરાબર c વત્તા id, બંને સમાન સંકર સંખ્યાઓ હોય તો એ બંનેમાં કેવું બને કે આ વાસ્તવિક ભાગ છે એ સરખો બને અને કાલ્પનિક ભાગ એ પણ સરખો બને.
હવે આગળ જોઈએ, બે સંકર સંખ્યાઓનો સરવાળો. તમે બે સંકર સંખ્યાઓ Z1 આ જ લઈએ આપણે. Z1 બરાબર A વત્તા IB અને Z2 બરાબર C વત્તા ID. આ બે સંકર સંખ્યાઓ છે. એનો સરવાળો મતલબ Z1 વત્તા Z2, સંકર સંખ્યા 1 વત્તા સંકર સંખ્યા 2 ને A વત્તા C વત્તા I, B વત્તા D વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અને આ સરવાળાનું પરિણામ પણ એક સંકર સંખ્યા છે. હવે દાખલા તરીકે જોઈએ, Z1 બરાબર 3 વત્તા I7 અને Z2 બરાબર -2 -9. હવે આ બેનો સરવાળો લેવો છે તમારે, આમ લેવું છે Z1 વત્તા Z2, આ બેનો સરવાળો લેવો. તો તમારે શું કરવાનું કે જે વાસ્તવિક ભાગ છે એ મૂકી દો, વત્તા કાલ્પનિક ભાગ -3 -2 7 -9 1 -2. એટલે આ જે આ સરવાળો આવ્યો કોનો? સંકર સંખ્યાઓ. કેવી રીતે સંકર સંખ્યાઓનો સરવાળો થાય એની વાત કરી. હવે સંકર સંખ્યાનો સરવાળો તો આપણે કર્યો, એ સંકર સંખ્યાઓનો સરવાળો એ કેટલાક ગુણધર્મોનું પાલન કરે છે. તો કયા કયા ગુણધર્મોનું પાલન કરે છે એ આપણે જોઈએ. હવે સંકર સંખ્યાઓનો સરવાળા, સંકર સંખ્યાના સરવાળા અથવા સરવાળો નીચે પ્રમાણેના ગુણધર્મોનું પાલન કરે છે. પહેલો ગુણધર્મ સંવૃતતા. આપણે આ બધું શીખી ગયા, સંવૃતતા, ક્રમનો નિયમ, જૂથનો નિયમ. હવે સંવૃતતા તો બે સંકર સંખ્યા, આપણે હમણાં છેલ્લું ઉદાહરણ જ જોયું, બે સંકર સંખ્યાઓ નો સરવાળો સંકર સંખ્યા છે. સરવાળો
સંકર સંખ્યા છે. તમને ફરીવાર ઉદાહરણ આપી દઉં. 3 વત્તા i -2 અને Z2 બીજી સંકર સંખ્યા -5 વત્તા i7. આ બેનો સરવાળો તમારે લેવો છે. Z1 વત્તા Z2 વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. તમે જોઈ શકો છો -2 વત્તા i3. આ Z1 વત્તા Z2 આ પણ એક સંકર સંખ્યા છે, એટલે સંવૃતતાના નિયમનું પાલન કરી શકે છે. સંકર સંખ્યા સરવાળા માટે સંવૃતતાના નિયમનું પાલન કરે છે. બીજું, ક્રમનો નિયમ. બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે અને Z2 માટે Z1 પ્લસ Z2 બરાબર Z2 પ્લસ Z1. આ બે હરખું જ થાય. એને આપણે ક્રમનો નિયમ કહીશું. ચલો ઉદાહરણ તરીકે આ જ સંકર સંખ્યા લઈએ. Z1 પ્લસ Z2 તો આપણે મેળવેલું જ છે. Z2 પ્લસ Z1 મેળવીએ. Z2 એટલે -5 વત્તા i7 પ્લસ 3 વત્તા i-2. આપણે આ બે ભાગનું એટલે -5 વત્તા 3 i7 -2 -2 i5 એટલે -2 વત્તા i5. તમે જોઈ શકો છો આ Z1 પ્લસ Z2 આપણે મેળવ્યું હતું. આ Z2 પ્લસ Z1 તો આ બે ઉપરથી તમે જોઈ શકો છો કે Z1 પ્લસ Z2 બરાબર Z2 પ્લસ Z1. એટલે કે આ બે સમાન હોવાથી બે સંકર સંખ્યાઓ ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમના નિયમનું પાલન કરે છે. ત્રીજો નિયમ, જૂથનો નિયમ. જૂથનો નિયમ. જૂથ એમાં 3 સંકર સંખ્યાઓ લેવી પડે આપણે. કોઈ પણ 3 સંકર સંખ્યાઓ Z1 Z2 અને Z3 માટે Z1 પ્લસ Z2 આ જૂથ હોય અને વત્તા Z3 હોય બરાબર. આવું પણ બને કે Z1 એકલું આગળ લે અને Z2 પ્લસ Z3. તો આને જૂથનો નિયમ કહેવાય. સરવાળા માટે જૂથનો નિયમ આ બરાબર થાય. આપણે ઉદાહરણ લેવું નથી, આગળ જઈએ. તમે કદાચ જાતે કરી શકો છો.
સરવાળા વિશે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. સરવાળા વિશે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. ગુણાકાર હોય તો ગુણાકાર વિશે તટસ્થ ઘટકનું અસ્તિત્વ આવે. હવે સરવાળા વિશે તટસ્થ ઘટકનું અસ્તિત્વ માટે તમારે એક સંકર સંખ્યા એવી લેવાની છે. એક સંકર સંખ્યા તમારી પાસે એક સંકર સંખ્યા 0 વત્તા I0, કાલ્પનિક વાસ્તવિક ભાગ પણ 0 છે અને કાલ્પનિક ભાગ પણ 0 છે. એટલે કે જીરો એવી મળે કે જેથી બીજી કોઈ સંકર સંખ્યામાં આ ઉમેરી તો એનો જવાબ એ જ સંકર સંખ્યા મળે. એટલે કે પ્રત્યેક સંકર સંખ્યામાં પ્રત્યેક સંકર સંખ્યા z માટે z વત્તા 0 બરાબર z, આ એક સંકર સંખ્યા છે. 0 સંકર સંખ્યા છે. આ સંકર સંખ્યાને આ સંકર સંખ્યા 0 ને સરવાળા વિશે તટસ્થ ઘટક કહેવામાં આવે છે. હવે સરવાળાનો છેલ્લો નિયમ, સરવાળા માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. સરવાળા માટેના તમે આપણે આ સંખ્યા શીખી ગયા કે 3 વત્તા 0 બરાબર 3, તો સરવાળા વિશે તટસ્થ ઘટક. હવે 3 માઇનસ 3 બરાબર 0, તો આ એનો શું થાય? વ્યસ્ત ઘટક થયો. એટલે એવું આપણે મેળવવું છે, એટલે એવી આપણે વ્યાખ્યાયિત કરવું છે. દરેક સંકર સંખ્યા z બરાબર a વત્તા ib માટે સંકર સંખ્યા z માઇનસ a વત્તા i માઇનસ b ને સરવાળા માટે નો z નો વ્યસ્ત ઘટક અથવા વિરોધી ઘટક z નો વિરોધી ઘટક કહે છે.
ઝેડનો વિરોધી ઘટક કહે છે. એને આવી રીતે દર્શાવાય, ઝેડ વત્તા માઇનસ ઝેડ બરાબર 0. હવે કોઈ પણ બે સંકર સંખ્યાઓ માટે એના તફાવતની વાત કરીએ. કોઈ પણ બે સંકર સંખ્યાઓ માટેનો તફાવત, તો સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે એનો તફાવત લઈએ. તફાવત એટલે બાદબાકી. તેમનો તફાવત Z1 માઇનસ Z2 બરાબર Z1 પ્લસ માઇનસ Z2 વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મિત્રો, તમે સરવાળા વિશેના 5 ગુણધર્મો અને આ તફાવત આટલું શીખી ગયા. આટલું શીખ્યા પછી આપણે આગળ ગુણાકાર વિશે શીખવાનું છે. સંકર સંખ્યાઓના ગુણાકાર. તમે ગુણાકાર વિશે વાત કરીશું. બે સંકર સંખ્યાઓ નો ગુણાકાર. ધારો કે Z1 બરાબર A વત્તા IB અને Z2 બરાબર C વત્તા ID બે સંકર સંખ્યાઓ આપી છે. તેમનો ગુણાકાર Z1 Z2 Z1 into Z2 Z1 into Z2 નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે કે Z1 into Z2 બરાબર A વત્તા IB into C વત્તા ID. તો AC માઇનસ BD વત્તા I બરાબર સમજો. AC માઇનસ BD AD વત્તા BC આવું લેવાનું. દાખલા તરીકે લઈ લઈએ આપણે. Z1 બરાબર 5 વત્તા I3
અને Z2 બરાબર 2 ઓછા એટલે ઓછા 5 તો Z1 ઇન્ટુ Z2 5 વત્તા I3 2 AC એટલે કે આ બેનો ગુણાકાર 5 2 માઇનસ BD એટલે આ બેનો ગુણાકાર એટલે 3 માઇનસ 5 વત્તા AD એટલે આ બે 5 માઇનસ 5 અને BC 3 2 5 દુ 10 વત્તા 15 માઇનસ 25 વત્તા I માઇનસ 19 આ Z1 ઇન્ટુ Z2 આવ્યું. ઉતરી ગયો મગજમાં. હવે આપણે જેવી રીતે સરવાળા વિશેના ગુણધર્મોની વાત કરી ને એવી જ રીતે ગુણાકાર વિશેના ગુણધર્મોની વાત કરીએ. સંકર સંખ્યાઓ ગુણધર્મો કયા કયા ગુણધર્મોનું પાલન કરે છે? પહેલા સમૃદ્ધતા. તો સમૃદ્ધતામાં આપણે શું કહેશું કે બે સંકર સંખ્યાઓનો ઓલાની જેમ જ ગુણાકાર સંકર સંખ્યા જ છે. એટલે સમૃદ્ધતાનું પાલન થાય છે ગુણાકારમાં. બીજું ક્રમનો નિયમ. તો બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે Z1 ઇન્ટુ Z2 બરાબર Z2 ઇન્ટુ Z1 સમાન જ છે. તમે ગુણાકાર કરીને કરી શકો છો. ત્રીજું જૂથનો નિયમ. ત્રણ સંકર સંખ્યાઓ Z1 Z2 અને Z3 માટે Z1 Z2 અને Z3 માટે Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3 બરાબર Z1 આ જૂથનો નિયમ છે. હવે ચોથો નિયમ થાય છે ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. તો એમાં આપણે ઓલામાં કેમ સંકર સંખ્યા 0 વત્તા I0 લીધી હતી એમ આમાં એક સંકર સંખ્યા 1 પ્લસ 0I લેવાની I0. એટલે એક સંકર સંખ્યા
1 પ્લસ I0 1 પ્લસ I0 એટલે કે એવી એટલે કે એક એવી મળે કે જેથી આ સંકર સંખ્યા એવી મળે કે જેથી z પ્લસ એટલે z ઇન્ટુ 1 બરાબર z ઇન્ટુ 1 બરાબર z અથવા આપણે એમ પણ કહી શકીએ એવી મળે કે જેથી પ્રત્યેક સંકર સંખ્યા z માટે z ઇન્ટુ 1 બરાબર z થાય z ઇન્ટુ 1 બરાબર z થાય તો આ સંકર સંખ્યાને એકને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહેવાય માટેનો તટસ્થ ઘટક કહેવાય હવે પાંચમો નિયમ જોઈએ ગુણાકાર માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ ગુણાકાર માટે ના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ તો તમે જોઈ શકો કે દરેક શૂન્યેતર સંખ્યા z બરાબર શૂન્યેતર સંકર સંખ્યા લે z બરાબર a વત્તા IB દરેક શૂન્યેતર સંકર સંખ્યા z બરાબર a વત્તા IB ને સંગત સંકર સંખ્યા z વત્તા IB ને સંગત સંકર સંખ્યા a છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વત્તા I માઇનસ b a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે આ જે સંકર સંખ્યા મળે જેને શું કહીશું z નું આપણે વ્યસ્ત ઘટક અથવા ઇનર્સ વડે જેને 1/z વડે દર્શાવે અથવા z ઇન્વર્સ વડે દર્શાવાય. આ બે માંથી એક વડે તમે દર્શાવી શકો જેથી z ઇન્ટુ 1/z z ઇન્ટુ 1/z બરાબર 1 થાય. z ઇન્ટુ 1/z 1 થાય. આ સંકર સંખ્યા z ને z ની અથવા z માટેનો
ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક કહેવાય. અને શું કહેશું? ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક કહેવાય. હવે છેલ્લો છઠ્ઠો નિયમ છે વિભાજનનો નિયમ. શું કહે છે? કે વિભાજનનો નિયમ. તો વિભાજનના નિયમમાં કોઈ પણ ત્રણ સંકર સંખ્યાઓ Z1, Z2 અને Z3 માટે એક નિયમ આવો છે. Z1 પ્લસ Z2 ઇન્ટુ Z3 બરાબર Z1 Z3 Z2 Z3 એક નિયમ આવશે. Z1 પ્લસ Z2 ઇન્ટુ Z3 એટલે કે Z1 Z3 Z2 Z3. હવે એક નિયમ આવો છે Z1 આગળ હોય ઇન્ટુ Z2 પ્લસ Z3 તો Z1 Z2 Z1 Z3. આગળ જોઈએ તો ભાગાકાર વિશે. ગુણાકારના બધા નિયમો જોઈ ગયા. બે સંકર સંખ્યાઓનો ભાગાકાર. બે સંકર સંખ્યાઓનો ભાગાકાર. તો કે ધારો કે Z2 શૂન્યતર સંકર સંખ્યા છે હોય અને તેવી બીજી સંકર સંખ્યા આપણે લઈ Z1 હોય તેવી બે સંકર આ શૂન્યતર હોય એવી બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે Z1 અને Z2 માટે તેમનો ભાગાકાર એટલે Z1 અપોન Z2 Z1 અપોન Z2 એના બરાબર આમ પણ લખી શકાય Z1 ઇન્ટુ 1 અપોન Z2. આ શૂન્ય ન હોવી જોઈએ એટલે આપણે એને શું કીધું? શૂન્યતર સંખ્યા. આ એનો ભાગાકાર કે. છેલ્લે આઈની ઘાત વિશે આપણે જોઈ લઈ તો આઈના ઘાત. હવે તમે આઈની બે ઘાત તો એને સમ શું કહો છો? -1. આપણને ખ્યાલ છે પાક્કું. આઈની 3 ઘાત તો તમારે શું કરવાનું? આઈની 2 ઘાત ઇન્ટુ આઈ થાય. આધાર સરખો હોય ને ગુણાકારમાં હોય તો ઘાતનો સરવાળો થાય. આઈની 2 ઘાત એટલે -1 ઇન્ટુ આઈ તો આનો જવાબ આવશે -i. પાક્કું. આઈની 4 ઘાત તો તમારે આમ કહી શકાય કે આઈની 2 ઘાત ઉપર 2 ઘાત એટલે -1 ની 2 ઘાત એટલે જવાબ શું આવે? 1 આવે. ચલો આઈની 5 ઘાત તો આઈની 4
ઇન્ટુ આઈ આવે તો આઈ ની 4 ઘાતનો તમારી પાસે શું છે 1 ઇન્ટુ આઈ પ્લસ આઈ ની 6 ઘાત આઈ ની 2 ઘાત ઉપર 3 ઘાત ચલો આઈ ની 2 ઘાત એટલે -1 -1 ની 3 ઘાત તો -1 ખ્યાલ આવી ગયો આમ આઈ ની કોઈ પણ સંખ્યા હોય ઉપર ઘાત હોય તો તમને એનું મૂલ્ય મેળવતા આવડવું જોઈએ એટલે આમ આપણે વ્યાપક રીતે કોઈ પણ પૂર્ણાંક માટે આમ આપણે વ્યાપક રીતે કોઈ પણ પૂર્ણાંક કે માટે આપણે શું કર્યું કે કોઈ પણ પૂર્ણાંક લીધો તો એના કે માટે શું કહી શકાય તો કે આઈ ની 4 કે ઘાત હોય આઈ ની 4 કે ઘાત હોય તો એનું મૂલ્ય 1 થાય હવે બરાબર સમજો 1 મૂકીએ આઈ ની 4 ઘાત તો તમે જોઈ શકો છો 1 થયું ચલો આગળ જઈએ આઈ ની 4k પ્લસ 1 4k પ્લસ 1 તો આઈ હવે સમજો 1 મૂકો 4 એકુ 4 ને 1 5 5 ઘાત માટે આઈ થયો ચાલો 4k પ્લસ 2 આઈ ની 4k પ્લસ 2 ઘાત બરાબર સમજો તો એનું કિંમત -1 થશે હવે તમે જોઈ શકો છો કે 1 મૂકો 4 એકુ 4 ને 2 6 6 એટલે -1 થઈ ગયું અને આઈ ની 4k પ્લસ 3 બરાબર -1 માઇનસ આઈ 7 લીધો તો શું આવત -i તમે આજે જે શીખ્યા એ બધા જ વસ્તુનો આપણે સ્વાધ્યાય 5.1 ગણીશું એ પહેલા ઉદાહરણો ગણીશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ